જેને સુખિયા થવું હોય આલોક અને પરલોકમાં, એને આ 6 વાના એનામાં ન જોઈએ, 6 માંથી એક પણ ન જોઈએ. તો કયા 6 વાના? જરા આપણે ટેસ્ટ કરતા જજો, આપણી ઉપર સેલ્ફ એનાલિસિસ કરતા જજો, જોતા જજો કે મારામાંથી 6 માંથી કશું તે કસર રહેતી નથી ને. નહીતર સમજી રાખજો, આપણે ગમે એટલી ભક્તિ કરીશું, ગમે એટલું સાધન કરીશું, પૂજાપાઠ કરીશું, ધર્માદા કરીશું, ગમે પણ જો આ 6 માંથી એક પણ આપણામાં હશે તો સુખી નહીં થવાય, સુખી નહીં થવાય, કારણ કે ભગવાન રાજી નહીં થાય. તો કયા 6 વાના? તો પહેલું જ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ગ્રહસ્થ સંસારમાં હોય કે ત્યાગી હોય, પણ એને દ્રવ્યાદિકનો લોભ એનામાં ન જોઈએ. કયો શબ્દ વાપર્યો? દ્રવ્યાદિકનો લોભ. દ્રવ્ય જોઈએ પણ દ્રવ્યનો લોભ નહીં રાખવાનો. સંસારમાં છો એટલે તમારે દ્રવ્ય જોઈએ આજીવિકા માટે, સંસાર ચલાવવા માટે, પણ લોભી નહીં થવાનું. વિશેષ આશા તૃષ્ણાઓમાં મરી ન જવું. માણસ દુઃખી થાય છે ને એ લોભે કરીને દુઃખી થાય છે. મળે એમાં સંતોષ ન હોય એનું નામ લોભ. ગમે એટલું મળે તો એ સંતોષ ન હોય એનું નામ લોભ. અને પછી લાંબા જોડે ટૂંકો જાય અને મરે નહીં તો શું થાય? પહેલા માંદો થાય. હા, લોભની વૃત્તિ મહેરબાની કરીને સંસારમાં રહો છો તો એ ન રાખશો. મળ્યું છે, મહેનત કરો, પુરુષાર્થ કરો, પણ હજુ આટલું મેળવી લઉં, આટલું મેળવી લઉં, આટલું મેળવી લઉં, મહેરબાની કરીને લોભ વૃત્તિ ન રાખશો, કારણ કે એનો અંત કોઈ દિવસ આવવાનો જ નથી. મહેરબાની કરીને અધર્મનો, અનીતિનો પૈસો કોઈ દિવસ ઘરમાં ઘાલશો નહીં. અમારી 2 હાથ જોડીને વિનંતી છે, કારણ કે અત્યારનો જુવાળ જલ્દી પૈસાદાર થવાનો જુવાળ છે. મહેરબાની કરીને દ્રવ્યનો લોભ ન રાખશો. નોકરી કરતા હોય તો કોઈ જોતું નથી, કોઈને ખબર પડવાની નથી. સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ હોય, અનીતિનો ને લાંચ રૂશ્વતનો પૈસો ન લેશો, ઘરમાં ન લાવશો, નહીતર એ પૈસો તમને દુઃખી 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 કરી નાખશે. આ અમારી 2 હાથ જોડીને વિનંતી છે. લાગશે ગળ્યો, એ પૈસો હસતા હસતા ભોગવવાનો હોય છે, હસતા હસતા લેવાનો હોય છે, અને રોઈ રોઈને ભોગવવો પડે છે. રોઈ રોઈને ભોગવતા હોય છે. એક નહીં, અમે તો સેંકડો અનુભવ કર્યા છે. કોઈ ભેળસેળ, કોઈ દગા, કોઈ કપટ, કોઈ પ્રપંચ, કોઈને બાટલામાં ઉતારીને પૈસા પડાવી લીધા. આ લોભ વૃત્તિનું કારણ છે. સુખી નહીં થવા દે. એ દૂધનો ઉભરો છે, સમજી લેજો. અને ઉભરો જેથી બેહી જશે ને તે દિવસે રોતાય નહીં આવડે. પાછળની પ્રજા નાલાયક પાકશે. પૈસા તમારા અધર્મના પૈસા અધર્મના રસ્તે જ જશે. કાં તો વ્યસની થઈ જશે, કાં તો કુપાત્ર પાકશે, દવાખાનામાં જશે, કોર્ટો કચેરીઓમાં પૈસો જશે, વ્યસનોમાં જશે. હેરાન થશો. પહેલા અહીં આવ્યા છો તો આટલી અમારી 2 હાથ જોડીને વિનંતી છે, કોઈ દિવસ અધર્મનો પૈસો ઘરમાં ન ઘાલશો. સહન કરવું પડે. આપણા બાપજી તો કાયમ એવું કે રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો 8 દાડે જમજો. ભલે શાક રોટલી જમવી પડે, પણ નીતિનો ને પૈસા પરસેવાનો પૈસો હંમેશા કમાજો, નહીતર દુઃખી દુઃખી કરી નાખશે. ભલે બહાર વટ ન પડે, ભલે બહાર વાહ ન થાય. અત્યારે લોકોને દેખાડવાનો જમાનો બહુ થઈ ગયો છે. એ બાઇક લઈને ફરવું, ગાડીઓ લઈને ફરવું, 2-4 મોબાઈલ રાખવા, મોટા બંગલા કરવા, અને લોકોને વટ પાડવાનો જમાનો થઈ ગયો છે. ભલે વટ ન પડે, સુખી રહેવાશે. એવો મહેરબાની કરીને ઉછીનો લીધેલો વટ ન શોભે એવા વટ નહીં રાખવા. સંસારમાં રહીને આટલું શીખજો, નહીતર એ પૈસો દુઃખી કરી નાખશે. અને અમે તો સવારે આજે કહ્યું હતું, ગઈકાલે કહ્યું હતું, કાયમ કહીએ છીએ કે એવો અધર્મનો પૈસો તમારા ઘરમાં ઘાલશો નહીં, નહીતર તમને દુઃખી કરી નાખશે. અને એવો પૈસો મંદિરમાં જો આપશો
તો અમને દુઃખી કરી નાખશે. અમને કદાચ ખબર ન હોય તમારા પૈસાની, તો અમને કાનમાં ધીમે રહીને કહી દેજો, સ્વામી મારો પૈસો લીધા જેવો નથી, અમે સમજી જઈશું, અમે સમજી જશું, નહીતર અમારો નાશ કરશે પૈસો. હા, એ અધર્મનો પૈસો છે. ભગવાનના ભક્તને ન જોઈએ. નીતિનો પૈસો કમાવો. આ દ્રવ્યાદિકનો લોભ મારી નાખે છે, ખતમ કરી નાખે. આસુરી દ્રવ્ય ઘરમાં આવે, પરિવારમાં આવે એટલે 5 દીકરાને લઈને આવે છે. આસુરી દ્રવ્યના 5 દીકરા છે. નોટ પેન હોય તો લખજો કયા 5 દીકરા. અને આ દીકરા દ્રવ્યની સાથે જો આવે તો સમજી લેવાનું કે દ્રવ્ય આસુરી આવી ગયું છે. એક આસુરી દ્રવ્ય ઘરમાં આવે તો અશાંતિ જન્મે છે. અશાંતિ જન્મે. ગમે એટલું દ્રવ્ય આવે ને અશાંતિ રહે. બીજો દીકરો એનો આસુરી દ્રવ્ય ઘરમાં આવે તો કુસંપ સર્જાય, પરિવારની અંદર કુસંપ સર્જાય. આસુરી દ્રવ્ય ઘરમાં આવે તો દવાખાના લઈને આવે. દવાખાના એટલે સમજ્યા? શું? રોગ લઈને આવે, રોગ. હા, બધા ઘરમાં માંદા જ રે, સમજી લેજો, રોગ જ લઈને આવે, દવાખાનામાં જ પૈસા જાય. આસુરી દ્રવ્ય ઘરમાં આવે તો વ્યસનો આવે, વ્યસનો આવે. આસુરી દ્રવ્ય ઘરમાં આવે તો વ્યભિચાર આવે, વ્યભિચાર. અને એક હજુ બાકી રહી ગયો, 6થો દીકરો. આસુરી દ્રવ્ય ઘરમાં આવે તો કુસંગ આવે. કુસંગી મિત્રોનો સંગ થઈ જાય અને કુસંગના રવાડે ચડાવી દે. આસુરી દ્રવ્યના 6 દીકરા છે. સમજી લેજો, મહેરબાની કરીને આવો અનીતિનો દ્રવ્ય ન ઘાલશો. ભગવાન સ્વામિનારાયણ કહે છે છેલ્લાના 38મા વતનામૃતમાં, દ્રવ્યાદિકનો લોભ ન જોઈએ. જરા તપાસતા જજો આપણને પોતાને. જો નોકરી કરતા હોય, સમયની ચોરી પણ ન કરશો, કોઈ દાડો ન કરશો. હા, નહીતર એ અનીતિનો પૈસો કહેવાય. ધ્યાન રાખજો બધા. બહુ ઝીણી વાત છે, પણ છતાંય તે જેટલું જીવનમાં દ્રઢ કરશો. અને જે માખ મારતા શીખ્યો એ માણસ મારતા શીખવાનો. જે ઠૂંઠું પીતા શીખ્યો બીડીનું, એ થોકડી પીતા શીખવાનો. હા, શરૂઆત ઠૂંઠાથી જ થાય. હા, જે બીડીઓ પીતા હોય એને પૂછજો તમે, શરૂઆત ક્યાંથી થઈ હોય તો ઠૂંઠાથી જ થઈ હોય. હા, પણ ઠૂંઠું પીતા શીખ્યો ત્યારે એ થોકડી સુધી પહોંચ્યો ને. એમ ચોરી નાની કરતા શીખ્યો ત્યારે મોટી ચોરી કરે ને કાલે. મહેરબાની કરીને આવો દ્રવ્યાદિકનો લોભ ન રાખશો. બીજું મહેરબાન સ્વામિનારાયણ કહે છે એ જ વચનામૃતની અંદર 6 વાનામાં બીજું વાનું કહ્યું મહારાજે કે સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના, અર્થાત સ્ત્રીને વિશે આસક્તિ. તમે સંસારમાં છો, તમારે તો ઘરમાં પત્ની હોય, બાળકો હોય, અને એમાં અહીંયા એની વાત નથી, એમાં હેત કરવાની કે સંસારમાં રહીને સંસારના સુખ ભોગવવાની, અહીંયા એ વિરોધ નથી. પરંતુ પરસ્ત્રીનો સંગ, એની ઉપર ભયંકર મહારાજે અથોડો માર્યો છે. દુઃખી થવાના જ. સ્ત્રીને પરપુરુષનો સંગ થયો અથવા તો કુદ્રષ્ટિ થઈ કે સ્ત્રી પુરુષને સ્ત્રીનો સંગ થયો, એ વ્યભિચારી જીવન કહેવાય. એને જીવતે સુખી નહીં થાય અને મરીને પણ સુખ નહીં થાય. આ નિર્વિવાદ વાત છે. સંસારમાં છો, પેલું જે કહ્યું ને એના કરતા બીજું અત્યારે ભયંકર દૂષણ છે. આ બે તો અત્યારે આગ જબરજસ્ત બેની છે, આગ લાગી રહી છે. સંસારમાં વાતાવરણ જ આ બેનું છે, પૈસો અને સ્ત્રી, પૈસો અને સ્ત્રી. એમાં આજનું કોઈ એજ્યુકેશન, ભેગા ભણવાનું હોય, ભેગા નોકરીઓ કરવાની હોય, એની ના નથી. પરંતુ જાળવજો, ભગવાનને રાજી કરવા છે તો બેમાંથી એક સિલેક્ટ કરો.
જો ભગવાનને રાજી કરવા હોય તો એ દ્રષ્ટિ છોડવી પડશે. અનંત જન્મથી આ જીવાત્માએ કર્યું છે આ બધું, પાપના પોટલા બાંધ્યા છે. કોને ખબર છે? કોઈ જાણતું નથી. ભગવાન અંતર્યામી છે, બધું જાણે છે, અને એની શિક્ષા થશે જ. જોયા છે, બહુ દુઃખ આવતા હોય છે, બહુ તકલીફો આવતી હોય છે અમારાથી. તમે અમારી પાસે આવો ને ઘણી વખત પૂછો કે સ્વામી આટલું બધું દુઃખ કેમ? ભગત હારા છીએ ને આટલું બધું દુઃખ કેમ? અમે કહી શકતા નથી, પણ આ જાહેરમાં કહી દઈએ છીએ કે અમે એકાંતમાં તમને આવી વાત અમારા મુખે શોભે નહીં એટલે અમે કહેતા નથી. પરંતુ તમારું અંગત જીવન ભંગાર નથી ને, એમાં કોઈ આવા પાપ થતા નથી ને, ધ્યાન રાખજો. નહીતર દુઃખી થશો થશો થશો, એમાં કોઈ બે મત નથી. ભયંકર દુઃખ આવશે. આજે તમે ભલે જલસા કરતા હોય ને રંગરેલિયા મનાવતા હોય, આવતીકાલે દુઃખ આવશે. તૈયારી રાખજો. આગાહી છે, સ્વામિનારાયણ ભગવાને આગાહી કરેલી છે. મહેરબાની કરીને આપણું શુદ્ધ ને પવિત્ર જીવન જીવજો. સ્વામિનારાયણના થયા છીએ આપણે. આ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી બાપ આપણને મળ્યા છે, તો એને શોભાડે આપણું એવું આપણું જીવન જોઈએ. આપણે એવા ગંધાતાના ગોબરા રહીએ ના ચાલે. શ્રીજી મહારાજ રાજી ના થાય. હમણાં કહ્યું ને કે 2000 રૂપિયા ફૂટનો ગ્રેનાઇટ ઝૂંપડામાં ન શોભે, એના માટે તો મોટો આલિશાન બંગલો હોય ને તો શોભે. એમ આવા ભગવાન અને આપણે હાવ ઝૂંપડા જેવા, ના ચાલે. મહારાજે ના પાડી મહેરબાની કરીને. એટલે છેલ્લાના 38માં કહ્યું, સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, પરસ્ત્રીનો સંગ ભલા થઈને, કોઈ જુવાનિયા હોય કે મોટી ઉંમરના હોય, ભગવાનની બીક રાખજો. એટલી અમારી 2 હાથ જોડીને વિનંતી છે. નહીતર ધામ નહીં, ધક્કા મળશે ભાઈ, ધક્કા મળશે. આ લોકમાં દુઃખી રહેવાશે અને પરલોકે તો છે જ નહીં. પરલોક જ નથી આપણા માટે. બહુ ધ્યાન રાખજો, આ વર્તમાનનું બહુ ધ્યાન રાખજો. ત્રીજું ભગવાન સ્વામિનારાયણ કહે છે છેલ્લા 38માં 6 વાના, અને એમાં ત્રીજું જે કહ્યું સ્વામી કે ત્રીજું રસને વિશે જીવવાની આસક્તિ, કહેતા રસાસ્વાદ. જેનામાં રસાસ્વાદ વિશેષ હોય ને એને જીવતે સુખ ન થાય ને મરીને સુખ ન થાય. તપાસતા જાઓ છો તમે બધાએ. અહીંયા તમે બધા બેઠા છો, સમજી લો. તમને એક પ્રશ્ન કાયમ માટે કહું છું કે મહિલાઓને તમે ઘઉં સાફ કરતા જોયા છે? મહિલાઓને ઘઉં સાફ કરતા જોયા છે? 7-8 મહિલા ઘઉં જોતા હોય, વીણતા હોય તો બધા થાળીઓ લઈને બેઠા હોય. જોયા છે તમને? શું વીણતા હોય? કાંકરા અથવા જીવાત. બરાબર. હવે દરેક વ્યક્તિ, દરેક મહિલા કોના બાજુની થાળીમાં જોવે કે પોતાની થાળીમાં? અને પોતાની થાળીમાં કાંકરો આવે તો તરત શું કરે? ફટ દઈને કાઢી નાખે. બરાબર છે. તમને બધાને પૂછું છું, તમે બધા અહીં આપણે બધા કાંકરા વીણવા જ બેઠા છીએ હો. તો તમારી થાળીમાં જોજો, બીજાની થાળીમાં નહીં હો. અને જોજો કાંકરો આવ્યો, કાંકરો આવ્યો, આવ્યો તો તરત કાઢી નાખજો. તો આ સભામાં આયા કામના. નહીતર કાંકરા હોતા ઘઉં દળાઈ જશે અને કચૂડ કચૂડ થશે પછી. આયો. અત્યાર સુધીમાં 2 કાંકરાની વાત કરી, કોઈની થાળીમાં આવ્યો. આ ત્રીજી આવી રસાસ્વાદ. કદાચ ઓલ્યા 2 ના હોય તો આ હવાદિયા કેટલાય હોય. અને ઘરમાં હવાદિયાને લીધે ઘરમાં ડખા થતા હોય. બોલો, ખાવા માટે થઈ. હે આજ બરાબર નથી કર્યું, ના તીખું ના થયું, આજ ગળ્યું ના કર્યું, આજ ઓલ્યું ના કર્યું, આજ. તમે કહેશો કે સ્વામી સભા વચ્ચે અમારી આબરૂ શું કરવા કાઢો છો? કઈ નહીં, તમે કાંકરો તપાસી લેજો. આવ્યો હોય તો કાઢી નાખજો આજે. રસાસ્વાદ જેના જીવનમાં હોય, હવાદિયો હોય, એને ભગવાનને રાજી કરી શકતો નથી. આ નિર્વિવાદ વાત છે. સુરા ખાચર બહુ સ્વાદિયા હતા. બાપાશ્રીની, અબજી બાપાની વાતોમાં વાત આવે છે કે સુરા ખાચર બહુ સ્વાદિયા હતા. એમને રોજ મીઠાઈ જોઈએ. બોલો, રોજ સારું સારું ખાવાનું જોઈએ. ઘરમાં રોજ મારઝૂડ કરી નાખે. ખારું જો ખાવામાં ખાટું મોડું તીખું થઈ ગયું હોય ને તો ઘરવાળાને ઠપકારે. બોલો, એવા સ્વાદિયા હતા.
શ્રીજી મહારાજને ખબર પડી એટલે મહારાજે પેલા એમના ધર્મપત્નીને નિયમ આપ્યો, શાંતાબા કરીને હતા, કે તમારે રોજ સુરા ખાચર જમવા બે ને એટલે રોટલો ને છાશ જ આપવાનું. રોટલો ને છાશ, કઢી નહીં, શાક નહીં, બીજું કંઈ નહીં, રોટલો ને છાશ આપવાનું. શાંતાબા કે મહારાજ મને ઘરમાં રહેવા દેવી છે, મને કાઢી મૂકશે. રોજ મીઠાઈ જોઈએ છે ભગતને, અને 3 પ્રકારના શાક જોઈએ છે, રોજ તળેલું ને વઘારેલું જોઈએ છે. મહારાજ કે હું કહું એમ કરજો, તમે રોજ છાશ ને રોટલો આપજો. ભલે મહારાજ રક્ષા કરજો. સુરા ખાચર આવ્યા એટલે મહારાજ કે સુરા ખાચર આજે બધાને એક નિયમ આપીએ, તમને એક નિયમ આપવાનો છે. શું? કે જમતી વખતે ભાણામાં જે આવે એ જમી લેવાનું, બોલવાનું નહીં, કશું નહીં બોલવાનું. જે આવે એ જમી લેવાનું, કાંઈ બોલવાનું નહીં. મહારાજને કે મહારાજ જમ્યા પછી તો બોલાય ને, જમી લીધા પછી તો બોલાય ને. મહારાજ કે પછી નહીં, નહીં, એના કોઈ રિએક્શન કે રિફ્લેક્શન નહીં આપવાના, એના કોઈ પ્રત્યાઘાત નહીં. સુરા ખાચર ઘેર ગયા, જમવા બેઠા, અને થાળીમાં શું આવ્યું? રોટલો ને છાશ. હવે નિયમ આપી દીધેલું ને કે જમવાનું નહીં, પણ એવું નિયમ નતું આપ્યું મહારાજે હો કે આંખો નહીં કાઢવાની, ડોળા નહીં કાઢવાના, એવું નિયમ નતું આપ્યું. બોલવું નહીં એવો નિયમ આપ્યો. પણ સુરા ખાચરે વિચાર કર્યો કે મહારાજ મને નિર્સ્વાદી કરવા માંગે છે, એટલે સુરા ખાચર નીચું ઘાલીને મારો મહારાજ પહોંચી ગયો એમ જાણીને જે રોટલો ને છાશ આવીને એ પરાણે તે જતું નતું, પણ પરાણે હંકોરીને તે ઉતાર્યું. બીજે દાડે રોટલો ને છાશ, ત્રીજે દાડે રોટલો ને છાશ. સુરા ખાચરે જાણ્યું કે મહારાજ મને નિર્સ્વાદી કરવા માંગે છે, મારે બોલવું નથી, પહેલાય નહીં, જમતા જમતાય નહીં, પછી નહીં. ભગવાન સ્વામિનારાયણને સ્વાદીઓ ભક્ત ગમતો નથી, મહારાજને રસાસ્વાદ ગમતો નથી. અને સવારે આજની સવારની સભામાં શિબિર હતી, એમાં એક નિયમ આપ્યું હતું, ઘણાય તો રીતસર બોલો ઘરનાને ધબડાવે, પછી બોલો મારામારી કરી મૂકી. સવારે કહ્યું હતું કે જે કોઈ અહીં બેઠેલા સાંભળી લેજો, તમે જો તમારા ઘરવાળા ઉપર હાથ ઉગામશો અથવા તો હાથ ઉપાડશો તો તમે અમને માર્યા જેટલું પાપ લાગશે. બોલો, અમને મારો ને જેટલું પાપ લાગશે એટલું લાગશે. હવે તમારે જેમ કરવું એમ કરજો. જો કરતા હોય તો આ સત્સંગીના લક્ષણ નથી, આ બધા કુસંગીના લક્ષણ છે. હા, ઘરમાં આત્મીયતા જોઈએ, સંપ જોઈએ, એકતા જોઈએ. એ સત્સંગીનું ઘર કહેવાય. ઘરમાં ડખાડખી ચાલતી હોય ને બાજાબાજી ચાલતી હોય, સત્સંગી નહીં, કુસંગીનું ઘર કહેવાય. માટે ખૂબ સાવધાની રાખજો. ચોથું મહારાજે કહ્યું, ત્રીજો રસાસ્વાદ, ચોથું દેહાભિમાન, અભિમાન, અહંકાર. જેનામાં અહંકાર વિશેષ હોય ને એને જીવતે સુખ ન થાય ને મરીને સુખ ન થાય. જોજો તમે ઘરમાં ડખા માત્ર અહંકારના જ હોય છે. હું કરું, હું કરું, હું કહું એ જ સાચું, હું કરું એ જ સાચું, ધાર્યું છોડે નહીં, અહંકાર છે. અને ઘરમાં પછી ડખાડખી થાય, ઘરમાંય સુખ ન થાય અને મંદિરમાંય તે સુખ ન થાય, ભગવાનને રાજી ન થાય. શાનું અભિમાન? હા, શાનું અભિમાન? નિર્માની થતા શીખો. ભગવાનનો ભક્ત નિર્માની હોય, અહંકારી ન હોય. નિર્માની ભક્ત પ્રભુને ગમે છે, અહંકારી ભક્ત ભગવાનને નથી ગમતો. એટલે કોઈ પ્રકારનું દેહાભિમાન નહીં રાખવાનું. હું જોઈ લઈશ ને, હું તને બતાવી દઈશ ને, હું કરી નાખીશ ને, હું આમ કરી નાખીશ ને, હું તારી વાંહે પડી જઈશ ને, હું તારું બગાડી નાખીશ ને. અલ્યા આ કંઈ ના થાય આપણાથી. શેક્યો પાપડ પણ ન ભાગે. ધાર્યું તો ધણીનું થાય. ભાઈ માણસ જાણે મેં કર્યું પણ કરતલ દૂજો કોઈ, આદરેલા અધૂરા રહે ને હરી કરે સો હોય. ભાઈ હરી કરે સો હોય. શું કરવા નકામાં આપણે અભિમાન કરીએ છીએ? હું કરું, હું કરું, હું કરું.
મહેરબાની કરીને કોઈ દાડો આ શબ્દ ના બોલવો. હુંકાર જે છે ને મારી નાખે, ખતમ કરી નાખે, અભિમાન કહેવાય. અને ભગવાન કોઈનું અભિમાન ચલાવતા નથી હો. ગર્વ મહારાજ કે ગમે એવો ગર્વ કોઈને આવ્યો તો એ ગર્વ અમે કોઈના દ્વારા પણ અમે ગર્વ ઉતારીએ છીએ. કોઈને નિમિત્ત કરીને ગર્વ ઉતારે. માટે કોઈ દાડો અભિમાન ન કરવું. હા, શબ્દમાં તે હું કરી નાખું ને હું કરી નાખું ને ભગવાન કરશે, મહારાજ કરશે, એમણે કર્યું છે એ કરશે. ભગવાનને સોંપો, આપણે ધણી ના થાવ તો ભગવાન રાજી થાય. તમે જોજો, તમારે કૂતરાને ઘેર પેલું વધેલું નાખવું હોય અને બોલાવવું હોય તો તમે શું બોલો છો? તું 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 આવું બોલો ને પહેલા. મને ખબર નથી પણ આવું જ બોલો ને. કોઈ આવી ના જાય બહારથી કૂતરું, હે પણ આવું જ બોલે ને. એટલે આ કૂતરાને બોલાવવું હોય તો તે હું બોલજો છે. બાજુ ઊભું હશે ને તોય જતું રહેશે. બાજુ ઊભું હોય ને તોય જતું રહે. એને તું કરવું પડે છે. તો અનંત કોટી બ્રહ્માંડના ધણીને બોલાવવા છે તો તું કરતા શીખો, હું કરતા બંધ થાવ. હે મહારાજ, તું કરી શકે, મારાથી કશું ના થાય. તું કરી શકે, હા, અમારાથી કંઈ ના થાય, તમે કરી શકો. હું કરી નાખું શું હું મંડ્યા છે આપણે. આ ગાળ કહેવાય, સત્સંગીની ગાળ કહેવાય. સત્સંગી માટે અપશબ્દ કહેવાય. હું, મારું ને મેં, આ ત્રણ સત્સંગીના અપશબ્દ કહેવાય. આપણાથી અપશબ્દ બોલાય ભાઈ? બોલાય? ભાઈ બોલાય? આપણાથી ગાળ્યું બોલાય? આ ન બોલાય તો હવે નહીં બોલવાનું હો. હું બોલીએ ને આપણે, હું કરી નાખું તો ગાળ બોલ્યા કહેવાય. મહારાજ કરશે. શું બોલાય? મહારાજ કરશે. મેં કર્યું એ પણ ન બોલાય, મહારાજ કરશે. મહારાજે કર્યું. કોનું ઘર છે? મારું શબ્દ નહીં બોલવાનો. કોનું? મહારાજનું ઘર છે. જો કેવા હળવા ફૂલ જેવા રહેવાય છે. જુઓ તો ખરા તમે. હા, આપણી શબ્દ અને ભાષા બદલજો. બધા સત્સંગમાં આવ્યા છો તો ધોયેલા મોળા જેવા ના જતા બાપા હો. હા, એટલે આ થયું દેહાભિમાન જેનામાં હોય, ભગવાન રાજી નથી થતા. પાંચમું, સંબંધીને વિશે હેત. તમે કહેશો કે સ્વામી સંબંધીમાં તો જોડે રહીએ એટલે હેત તો રાખવું જ પડે ને. પણ એવું હેત ન રાખશો કે જે આપણું બગાડે. છેલ્લાના 17મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે જેમ ભરતજીને મૃગલીના બચ્ચામાં હેત રહી ગયું તો 3 જન્મ ધરવા પડ્યા, એમ આપણને તે આ બાળ બચ્ચા છે ને બધા, એમાં ક્યાંય હેત ન કરવું. હેત તો એક ભગવાનમાં કરાય, બીજે ન કરાય. નહીતર એ જીવતર બગાડે. માટે સંસારમાં રહેવાનું ખરો, પણ સંસારમાં વહેવાનું નહીં. હાચવીને રહેવાનું કે જેથી હેત ક્યાંય નહીં કરવાનું. હેત તો ભગવાનમાં કરવાનું, કારણ કે સાચા સગા ભગવાન છે આ જીવના. સાચા સંગાથી ભાઈ સંત છે. જાણો જીવના જગમાય ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. સાચા સંત જ મદદ કરશે. બાકી બધા તે સ્વાર્થના હગા છે. આખો સંસાર સ્વાર્થથી ભરેલો છે ભાઈ. માટે બીજે હેત, ભગવાન જેવું હેત ક્યાંય ન કરવું. અને છઠ્ઠું કહ્યું કે કુસંગીમાં હેત, એટલે કોઈ કુસંગી મિત્રનો સંગ ન કરવો, કોઈ કુસંગનો સંગ ન કરવો ભલા થઈને. નહીતર ગમે એટલો ઊંચે ચડી ગયો હોય પણ કુસંગીના મોઢામાં આવી ગયો. એટલે નાના હતા ત્યારે સાપ સીડીની રમત રમતા, જોયેલીશ તમે? સાપ સીડીની રમત. એટલે હાપના મોઢામાં આવી જાય તો છિલ્લો ક્યાં જતો રહે? પેલા ઠેઠે આવી જાય તળીએ. અને સીડીના મોઢામાં આવી જાય તો ક્યાં જાય? પેલા સીધો ઉપર. અત્યારે તમે બધા સીડીના મોઢામાં આવી ગયા છો. હા, પણ જો કુસંગી ભાઈબંધ મળી જાય તો એ હાપના મોઢામાં આવી ગયા છે. વ્યસને ચડાવી દે, તમને ક્યાંય ઘાલી દે અને ક્યાંય હેરાન કરી નાખે. માટે એવા કુસંગી મિત્રો ન કરવા. સત્સંગીનો સંગ કરવો, સંતોનો સંગ કરવો, મંદિરનો સંગ કરવો. તો આપણે દિવસે દિવસે આપણી વૃદ્ધિ થાય. આપણે દિવસે દિવસે સુખી થતા જઈએ, ભગવાનના લાડકા થતા જઈએ, ભગવાનના વાલા થતા જઈએ અને ભગવાન રાજી થતા જાય. અને જેમ જેમ ભગવાન રાજી થતા જાય એમ એમ આપણને અહીંયા આલોકમાં પણ સુખી થતા જવાય અને ભગવાનનું સુખ પણ મળતું જાય. માટે આ 6 વાના આપણામાં ન જોઈએ એવી ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાત કરે છે. મહાપ્રભુના ચરણોમાં એક જ પ્રાર્થના કે બસ દયાળુ આપ આવા સર્વોપરી અમને મળ્યા છો તો બસ અમારી સર્વોપરી પ્રાપ્તિ પ્રમાણે અમે બધાએ
તમને શોભે એવું જીવન જીવીએ એવી અમારા સૌની ઉપર કૃપા કરો ને કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. દયાળુ જય સ્વામિનારાયણ.